गुड मॉर्निंग विद्यार्थी मित्रों। जो पांचमा चैप्टરની અંદર બે દાખલા આપણા બાકી છે સ્વાધ્યાયમાં। એ બે દાખલાઓમાં એક દાખલો 5.14 એમાં એક આલેખ આપ્યો છે। ગતિ કરતા એક કણનો x વિરુદ્ધ t નો આલેખ આપ્યો છે। જે કણનું દળ કેટલું છે 4 કિલોગ્રામ, એટલે 4 કિલોગ્રામ દળ ધરાવતા કણનો x વિરુદ્ધ t નો આલેખ આપ્યો છે, સ્થાનાંતર વિરુદ્ધ સમયનો। એ આલેખમાં ઉગમ બિંદુથી આલેખ શરૂ થાય છે। આ સુરેખ લાઈન છે, સુરેખ લાઈન પણ ત્રાસી લાઈન એમ, અને પછી આ સમયની અક્ષને સમાંતર છે। x વિરુદ્ધ t નો આલેખ સમયની અક્ષને સમાંતર હોય તો એ સ્થિર સ્થિતિ કહેવાય। અને આવો ઢાળવાળો ભાગ હોય, સુરેખ આલેખ હોય, સુરેખ ખરો પણ ઢાળ છે એમ, તો એ અચળ વેગ હોય। એટલે શરૂઆતમાં કણ અચળ વેગથી ગતિ કરે છે અમુક સમય સુધી અને પછી સ્થિર થઈ જાય છે, એવી ગતિનો આલેખ છે। હવે પ્રશ્ન શું પૂછ્યો છે? તો બે પ્રશ્નો છે। પહેલો પ્રશ્ન છે t બરાબર 0 સમયે, t બરાબર 4 સેકન્ડ સમયે અને 0 લેસ ધેન t લેસ ધેન 4 એટલે કે 0 અને 4 સેકન્ડ એની વચ્ચેના સમયે કણ પર લાગતું બળ કેટલું હશે, કણ પર બળ કેટલું લાગતું હશે તે। અને બીજો પ્રશ્ન છે t બરાબર 0 સમયે અને t બરાબર 4 સેકન્ડે બળનો આઘાત કેટલો હશે। બળનો આઘાત એટલે વેગમાનનો ફેરફાર। બળનો આઘાત અથવા આઘાત કહેવાય નહીં, આઘાત અથવા બળનો આઘાત એટલે વેગમાનનો ફેરફાર। એટલે બે પ્રશ્નો છે। પહેલા પ્રશ્નમાં બળ શોધવાનું છે અલગ અલગ સમયે, જે સમય આપ્યા છે તે સમયે, અને બીજા પ્રશ્નમાં જે સમયો કીધા છે એ સમયે બળનો આઘાત એટલે કે વેગમાનનો ફેરફાર શોધવાનો છે। હવે આવા આલેખ તો ઓલરેડી આપણે શીખેલા છે। x વિરુદ્ધ t ના આલેખ જુદી જુદી પરિસ્થિતિમાં, કે પદાર્થ સ્થિર હોય તો કેવો આલેખ હોય, અચળ વેગથી ગતિ કરતો હોય તો x વિરુદ્ધ t નો આલેખ કેવો હોય। તો એ બે ભેગું છે અહીંયા। 0 થી કેટલા સમય સુધી? તો 4 ની બરાબર 4 ની સામે આ પોઈન્ટ આવે છે સમયમાં, 4 સેકન્ડની સામે। એટલે 0 થી 4 સેકન્ડ સુધી પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે, અને એ વેગ કેટલો હોય? તો આ જે લાઈન છે એનો ઢાળ શોધીએ એટલો વેગ હોય। અને અહીંયા આલેખ સુરેખ છે। ધારો કે અહીંયા આ જે બિંદુ મળે છે એને હું એ બિંદુ કહી દઉં, તો OA આ ઉગમ બિંદુ છે એને O વડે દર્શાવું। જો આ 0 લખ્યું છે આપણે, 0 1 2 3, પણ ઉગમ બિંદુને હું O વડે દર્શાવું તો OA લાઈન જે છે એનો ઢાળ એટલે કણનો વેગ, અને આ ઢાળ અચળ ઢાળ છે, સુરેખ લાઈન છે એટલે અચળ ઢાળ છે। ઢાળ અચળ એટલે વેગ અચળ, વેગ અચળ એટલે પ્રવેગ શૂન્ય, પ્રવેગ શૂન્ય એટલે બળ શૂન્ય। તો t બરાબર 0 સમયે અને t બરાબર 4 સેકન્ડ સમયે, 0 થી 4 સેકન્ડની 0 પણ આવી ગયા, એમાં 4 પણ આવી ગયા, 0 અને 4 ની વચ્ચેનો સમય પણ આવી ગયો। એટલે 0 સમયે કણ પર લાગતું બળ 0, 4 સેકન્ડ સમયે કણ પર લાગતું બળ 0, 0 થી 4 સેકન્ડની વચ્ચે પણ કણ પર લાગતું બળ 0। એક્ઝેક્ટ 0 સમયે લઉં તો અહીંથી ગતિની શરૂઆત થાય છે। t બરાબર 0 સમયે ગતિની શરૂઆત થાય છે, એટલે t બરાબર 0 સમયે પ્રારંભિક વેગ 0 હશે। વેગ 0 હોય તો એ પ્રવેગ 0 એટલે બળ 0, બરાબર। તો પહેલું એ લખીએ આપણે, 0 સમયની વાત કરીએ। જો એક એક વારાફરતી આપણે બધું લખતા જઈએ। t બરાબર 0 સમયે કણનો પ્રારંભિક વેગ બરાબર 0। પ્રારંભિક વેગ 0 છે એટલે પ્રવેગ શૂન્ય હોય એટલે કણ પર લાગતું બળ શૂન્ય। તેથી કણનો પ્રવેગ શૂન્ય છે, માટે t બરાબર 0 સમયે કણ પર લાગતું બળ બરાબર 0 અથવા શૂન્ય એવું લખી દેવાનું, એટલે F બરાબર 0। આ પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો આપણને। હવે a ની અંદર પાછો બીજો ભાગ, આ પહેલો પ્રશ્ન છે, a ની અંદર પહેલો પ્રશ્ન, a ની અંદર બીજો પ્રશ્ન,
બીજા પ્રશ્નમાં શું કીધું છે? t બરાબર 4 સેકન્ડે. તો આટલે આવીને કણ હવે સ્થિર થઈ જાય છે એક્ઝેક્ટ 4 સેકન્ડે. 4 સેકન્ડ પહેલા થોડુંક કીધું હતું આપણને. 4 સેકન્ડ પહેલાનો સેટ સમય ધારો કે 3.9 સેકન્ડ કે 3.95 સેકન્ડ કે 3.99 સેકન્ડ, તો એ વખતે કણ સ્થિર નહોતો. પણ એક્ઝેક્ટ t બરાબર 4 સેકન્ડે કણ કેવો થઈ જાય છે? સ્થિર. એટલે આના જ પરિસ્થિતિ. અહીંયા t બરાબર 0 ને બદલે 4 લખી દેવાનું, પણ એનો અંતિમ વેગ કહેવાય એ 0 જ હશે. એટલે t બરાબર 4 સેકન્ડ સમયે કણનો વેગ, જે અંતિમ વેગ કહેવાશે, વેગ 0 છે, 0 છે. માટે પ્રવેગ બરાબર 0, તેથી f બરાબર 0. અહીંયા પણ f બરાબર 0, પ્રવેગ 0 છે એટલે. હવે 0 અને 4 સેકન્ડની વચ્ચે આ જે શરત લખી છે આપણે કે 0 લેસ ધેન t લેસ ધેન 4, એનો મતલબ શું? કે 0 અને 4 સેકન્ડ એની વચ્ચેના કોઈ પણ સમય માટે કણનો વેગ કેટલો છે? તો o a લાઈન જે છે એના ઢાળ જેટલો. એટલે t બરાબર 0 અને t બરાબર 4 સેકન્ડની વચ્ચેના કોઈ પણ સમયે કણનો વેગ એ OA રેખાના ઢાળ જેટલો હશે. એટલે કણનો વેગ બરાબર OA રેખાનો ઢાળ. હવે એ ઢાળ કેટલો થાય? તો જુઓ, અહીંથી આમ લાઈન સીધી દોરું, અહીં ખૂણો θ લો તો tan θ એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ એટલે આ કેટલું છે? અહીંયા 3 લખેલા છે, એનો મતલબ કે 3 મીટર પર છે. એટલે 3 ઓછા 0 એટલે 3, અને આ બાજુ 4 ઓછા 0 એટલે 4. એટલે અહીંયા લખી શકું કે 3 ઓછા 0 ભાગ્યા 4 ઓછા 0 એટલે કે 3/4. 3/4 એટલે 0.75. 3 ભાગ્યા 4 કરીએ તો કેટલા થાય? 0.75. એટલે કણનો વેગ v બરાબર 0.75 મીટર પર સેકન્ડ. પણ આ વેગ કેવો? અચળ. ભલે વેગ 0 નથી, આ વેગ 0 નથી, 0.75 મીટર પર સેકન્ડ એ વેગ 0 નથી, પણ અચળ છે. અચળ વેગ હોય તો ફરીથી પ્રવેગ કેટલો થાય? વેગ 0 હોય તો એ પ્રવેગ 0 થાય, અને વેગ અચળ હોય તોય પ્રવેગ 0 થાય. વેગનું વિકલન એટલે પ્રવેગ સમયની સાપેક્ષે. વેગ અચળ, અચળનું વિકલન 0, એટલે પ્રવેગ તો 0 જ થાય. પ્રવેગ કેવો થાય? 0 થાય. એટલે અહીંયા આપણે લખીએ કે વેગ અચળ હોવાથી પ્રવેગ 0 થાય. તેથી f બરાબર તો 0 જ થાય. f બરાબર શું થશે? 0. એટલે કે એની પર બળ લાગતું નથી, પરિણામી બળ 0 છે. એટલે જો ત્રણેય વખતમાં, પહેલા પ્રશ્નમાં 3 જુદા જુદા સમયો કીધા છે. t બરાબર 0 તો બળ 0, t બરાબર 4 સેકન્ડ એક્ઝેક્ટ તો પણ બળ 0, અને 0 અને 4 સેકન્ડની વચ્ચેનો સમય તો પણ બળ 0. બરાબર? એટલે ત્રણેય વખતે બળ તો 0 જ છે. પછી બીજો પ્રશ્ન. બીજા પ્રશ્નમાં પાછું પહેલો 2 છે. t બરાબર 0 સમયે બળનો આઘાત શોધવાનો અને t બરાબર 4 સેકન્ડ સમયે બળનો આઘાત શોધવાનો. તો પહેલા t બરાબર 0 સમયની વાત કરીએ. t બરાબર 0 સમયે બળનો આઘાત શોધવો છે. હવે જુઓ, બળનો આઘાત એટલે વેગમાનનો ફેરફાર, એટલે કે અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક વેગમાન. તો પ્રારંભિક કંઈક વેગમાન હોવું જોઈએ આપણી જોડે, અને અંતિમ વેગમાન પણ હોવું જોઈએ. હું t બરાબર 0 સમયની વાત કરું તો એક્ઝેક્ટ t બરાબર 0 સમયે અહીં લખ્યું છે આપણે કણનો પ્રારંભિક વેગ 0 છે, પણ 0 સમય પછી, 0 સમય પછી એટલે 0 સમય પછીનો કયો સમય લઉં? તો બહુ સૂક્ષ્મ સમય.
ધારો કે t બરાબર 0 સમય પછીનો સમય લેવો મારે 0.01 સેકન્ડ એવો સમય હું લઈ શકું ને. એ 0 કરતાં તો વધારે જ કહેવાય. 0.01 સેકન્ડ એટલે 0 કરતાં તો વધારે જ કહેવાય. અને 0 કરતાં વધારે એવા સમયે, વધારે એવો સમય એટલે 0.01 સેકન્ડ લઉં અથવા 0.02 સેકન્ડ લઉં, 0.1 સેકન્ડ લઉં, 0.2 સેકન્ડ લઉં, એ બધા સમયોએ આલેખનો ઢાળ આ છે અચળ, એટલે વેગ કંઈક અચળ વેગ છે. એટલે 0 સમય પછી તો એનો કંઈક વેગ છે ટૂંકમાં. એક્ઝેક્ટ 0 સમયે વેગ 0 છે, પણ 0 સમય પછીના સૂક્ષ્મ સમયે એને કંઈક વેગ છે. એ વેગ આપણે શોધી કાઢ્યો છે 0.75 મીટર પર સેકન્ડ. તો બે વેગ થયા, 0 સમયનો વેગ અને 0 સમય પછીની કોઈ એક ક્ષણનો વેગ. હું 4 સેકન્ડની વાત નથી કરતો, 3 સેકન્ડની વાત નથી કરતો, પણ 0 પછી તરતનો જે નાનો સૂક્ષ્મ સમય આવે તે સમયની વાત કરીએ છીએ. તો બંને વખતે વેગ જુદા જુદા. પહેલો પ્રારંભિક વેગ 0 અને 0 સમય પછીની થોડી ક્ષણે એનો વેગ છે 0.75 મીટર પર સેકન્ડ. તો એની પરથી વેગમાન મળે, પ્રારંભિક વેગમાન 0 મળે અને 0.001 કે જે કંઈ સમય તમે લીધો હોય 0.01 કે જે તે સમયે વેગમાન 0 નહીં હોય. તો અંતિમ વેગમાનમાંથી પ્રારંભિક વેગમાન બાદ કરવાનું એટલે વેગમાનનો ફેરફાર. વેગમાનનો ફેરફાર એટલે બળનો આઘાત. આવી રીતે ગણતરી કરીએ. તો અહીંયા લખું t બરાબર 0 સમયે કણનો પ્રારંભિક વેગ, એને v0 કહો તો v0 બરાબર 0. જો 0 સમયનો વેગ છે એ પ્રારંભિક વેગ v0 બરાબર 0 છે. ધ્યાન રાખો, આ એક પરિણામ. બીજું, t બરાબર 0 સમયે પછીના કોઈ સૂક્ષ્મ સમયે કણનો વેગ v બરાબર 0.75 મીટર પર સેકન્ડ. અહીંયા પર નીચે લખું છે કણનો વેગ v બરાબર 0.75 મીટર પર સેકન્ડ. એટલે એક વેગ આ થયો અને એક વેગ આ થયો. આને હું નંબર આપી દઉં 4 અને આને નંબર આપી દઉં 5. તો હવે વેગમાનનો ફેરફાર એટલે બળનો આઘાત. તો t બરાબર 0 સમયે વેગમાનનો ફેરફાર અથવા બળનો આઘાત. એટલે અહીંયા બળનો આઘાત બરાબર વેગમાનનો ફેરફાર. એ વેગમાનનો ફેરફાર કેટલો? તો અંતિમ વેગમાન એટલે mv ઓછા પ્રારંભિક વેગમાન એટલે mv0. દળ તો સરખું જ રહેવાનું. v એટલે અંતિમ વેગ છે એટલે mv એટલે અંતિમ વેગમાન થયું અને અહીંયા mv0 લખ્યા એટલે પ્રારંભિક વેગમાન થયું. હવે m છે 4 kg, v છે 0.75 માઇનસ આ v0 0 છે એટલે mv0 0 થઈ જાય. આ તો 0 જ થઈ જાય કારણ કે 0 ના ગુણાકારમાં હું કોઈ પણ સંખ્યા લખું જવાબ શું થાય 0. એટલે ડાયરેક્ટ અહીંયા હું 0 લખી દઉં છું. હવે 4 ગુણ્યા 0.75 એકચ્યુઅલી આ 0.75 એટલે આને મારે 4 વડે ગુણવા, 4 4 જતા એટલે જવાબ આવે 3. આ બેનો તમે ગુણાકાર કરો 0.75 એટલે એક્ઝેક્ટ શું 3/4. 3/4 લખું તો આ 4 4 જતા રહે. અહીંયા હું 3/4 લખી શકું. આ 0.75 મીટર પર સેકન્ડ લખ્યા એકચ્યુઅલી કેટલા છે 3/4 મીટર પર સેકન્ડ. તો અહીંયા લખી દઉં 3/4 એટલે જવાબ કેટલો આવે 3. આ શું થયું આઘાત અથવા બળનો આઘાત. આઘાતનો એકમ શું અથવા વેગમાનના ફેરફારનો એકમ શું? તો વેગમાનનો એકમ તેજ એટલે કિલોગ્રામ મીટર પર સેકન્ડ. કયા સમયે આઘાત મળ્યો આપણને? 0 સમયે. 0 સમયના વેગની વાત કરી અને 0 સમય પછી તરતની જે કોઈ ક્ષણ આવતી હોય જે ગતિ ચાલુ થઈ ગઈ છે અચળ વેગથી, તો એ બે સમયનો ડિફરન્સ લીધો એટલે એને આધારે બળનો આઘાત મળ્યો. એટલે બે વખતના વેગમાન લીધા એનો ફેરફાર લીધો એટલે બળનો આઘાત મળી ગયો. ચલો એના પછીનો પ્રશ્ન. એના પછીમાં કયું કીધું છે આપણને 4 સેકન્ડે. તો 4 સેકન્ડ લઉં છું એ વખતે 4 સેકન્ડની સહેજ પહેલા ધારો કે 3.99 સેકન્ડ. તો 3.99 સેકન્ડે વેગ 3/4 જેટલો હશે
અને જેવી 4 સેકન્ડ થઈ જાય એક્ઝેક્ટ એટલે વેગ 0 થઈ જાય. તો 3.99 સેકન્ડે એનો વેગ એ પ્રારંભિક વેગ કહેવાય. 4 સેકન્ડ પહેલાની ક્ષણનો વેગ જે આ ભાગ માટે પ્રારંભિક વેગ કહેવાય. અને પછી 4 સેકન્ડ અથવા એના પછીનો વેગ એ અંતિમ વેગ કહેવાય. તો 3.99 સેકન્ડ ધારો કે લઉં તો એ વખતે એનો વેગ છે 3/4 અને 4 સેકન્ડ અથવા એના પછીની ક્ષણ લઉં તો વેગ છે 0. બરાબર. જો અહીંયા પ્રારંભિક વેગ 0 હતો, અંતિમ વેગ 3/4 હતો. આમાં ઉલટું હશે 4 સેકન્ડ માટે કે પ્રારંભિક વેગ 3/4 હશે, અંતિમ વેગ 0 હશે અને પછી વેગમાનનો ફેરફાર શોધવાનો. એટલે એમાં બીજો પ્રશ્ન, t બરાબર 4 સેકન્ડ સમયે બળનો આઘાત શોધવો છે આપણે. તો એમાં લખીએ કે t બરાબર 4 સેકન્ડ પહેલાની ક્ષણે કણનો પ્રારંભિક વેગ એને v0 કહું તો એ 3/4 હશે મીટર પર સેકન્ડ. એ વેગ કેટલો હશે? 3/4. આ નંબર આપું 7. અને t બરાબર 4 સેકન્ડ સમયે વેગ અથવા એના પછીનો સમય લઈએ તો એ વાંધો નહીં, એ 0 હશે. t બરાબર 4 સેકન્ડ સમયે કણનો અંતિમ વેગ v બરાબર 0 મીટર પર સેકન્ડ. હું 0 લખું પછી મીટર પર સેકન્ડ લખું કે ના લખું કોઈ ફરક પડતો નથી, એ 0 જ છે. બરાબર. 0 લખીએ એ વખતે એકમ લખવો જરૂરી નથી, પણ 0 સિવાયનું મૂલ્ય લખો એ વખતે એકમ કમ્પલસરી લખવાનું જે આવતો હોય તે. એટલે હવે શું થશે? t બરાબર 4 સેકન્ડ સમયે બળનો આઘાત બરાબર વેગમાનનો ફેરફાર. વેગમાનનો ફેરફાર એટલે mv માઇનસ mv0. mv માં જુઓ v એટલે અંતિમ વેગ 0 છે એટલે આ 0 થઈ ગયું, માઇનસ અહીંયા m એટલે 4 અને v0 એટલે 3/4, 4 જતા રહે એટલે -3 જવાબ આવશે. આ બળનો આઘાત થયો -3 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. બળનો આઘાત અથવા એકલું આઘાત એવું લખો તો પણ ચાલે. બરાબર. અને આનું મૂલ્ય લેવું હોય તો પછી માનાંક કરીએ એટલે 3 લખાય. બળના આઘાતનું મારે મૂલ્ય લખવું હોય તો કેટલું લખાય? 3 લખાય. એ વખતે માઇનસ નિશાની લખવાની જરૂર નથી. પણ જો પહેલા કેસમાં આપણને 0 સમયે આઘાત શોધ્યો તો 3 મળ્યો, એ +3 છે. અને અહીંયા 4 સેકન્ડે આઘાત શોધ્યો તો -3 મળે. બરાબર. તો આવો આ પ્રશ્ન છે. તમને 3 માર્કની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન. આમ તો 2 જ પ્રશ્નો છે પણ એમાં કોઈ ગણતરી મોટી નથી, ખાલી સમજીને આપણે લખવાનું છે. આમાં કોઈ એવી ઓકવર્ડ ગણતરીઓ હોય કે ઓકવર્ડ સૂત્રો તમારે યાદ રાખવાના હોય એવો પ્રશ્ન નથી, એકદમ સહેલો પ્રશ્ન છે. બરાબર. એટલે પહેલા તમે બરાબર ધ્યાનથી આને લખી લેશો, પછી હવે એક દાખલો આપણે આ ચેપ્ટરનો જે બાકી રહેશે એ દાખલો. જો હવે સ્વાધ્યાયનો દાખલો, છેલ્લો દાખલો આપણો સ્વાધ્યાયનો 5.21. હવે પ્રશ્ન શું છે એમાં? તો એક 0.25 કિલોગ્રામ દળનો પદાર્થ એક દોરીના છેડે બાંધીને, કેટલી લંબાઈની દોરી? 1.5 મીટર લંબાઈની. તો 0.25 કિલોગ્રામનો એક પથ્થર અથવા એક પદાર્થ 1.5 મીટર લંબાઈની દોરીના છેડે બાંધી અને એને વર્તુળાકારે ફેરવવામાં આવે છે. આ રીતે આપણે સમક્ષથી સમતલમાં એને વર્તુળાકારે ફેરવીએ તો એ વર્તુળાકાર માર્ગે એ પથ્થરને દોરી વડે બાંધીને ફેરવવામાં આવે છે. એ દોરીની લંબાઈ આપણે જ્યાંથી પકડ્યો છે ત્યાંથી પથ્થર સુધી એ દોરીની જે લંબાઈ છે એ 1.5 મીટર છે. હવે પથ્થરને જે ફેરવીએ છે એની કોણીય ઝડપ, કોણીય ઝડપ એટલે વર્તુળાકાર માર્ગે જે એની ઝડપ હશે તે ઓમેગા વિશે આપણે ચર્ચા કરેલી છે, કોણીય ઝડપ. તો એ કોણીય ઝડપ અથવા કોણીય વેગ 40 પરિભ્રમણ પ્રતિ મિનિટ, REV એવું લખ્યું છે, એટલે રિવોલ્યુશન એટલે કે એના પરિભ્રમણ
1 મિનિટમાં 40 પરિભ્રમણ થાય એવી રીતે ફેરવવાનું. આપણે 1 મિનિટનો સમય ગણીએ તો 1 મિનિટમાં 40 આટા એને ફેરવીએ છીએ. એટલી કોણીય ઝડપથી જો એ પથ્થરને ફેરવવામાં આવતો હોય તો દોરીમાં ઉત્પન્ન થતું તણાવ બળ કેટલું હશે? હવે તણાવ બળ ક્યાંથી મળે? તો વર્તુળ ગતિમાં જે કેન્દ્રગામી બળ હોય એમાંથી તણાવ બળ પૂરું પડાય. અને દોરી એક જ છે એટલે વર્તુળ ગતિમાં જે કેન્દ્રગામી બળ છે એ તણાવ બળ જેટલું હોય. તો કેન્દ્રગામી બળ બરાબર તણાવ બળ કરી અને તણાવ બળ આપણે શોધવાનું. હવે કેન્દ્રગામી બળ એટલે mv²/r. આપણે કેન્દ્રગામી પ્રવેગ શીખ્યા છે નિયમિત વર્તુળ ગતિમાં. તો નિયમિત વર્તુળ ગતિમાં ચોથા ચેપ્ટરમાં નિયમિત વર્તુળ ગતિમાં કેન્દ્રગામી પ્રવેગ AC બરાબર v²/r આવું સૂત્ર તારવેલું છે. એને દળ વડે ગુણી દો એટલે બળ થઈ જાય, કેન્દ્રગામી બળ થઈ જાય. એટલે કે mv²/r એટલે કેન્દ્રગામી બળ થયું. એ બળ કેટલું થાય? તણાવ બળ જેટલું. તણાવ બળ એ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. તો T બરાબર mv²/r પરથી એટલે મારે v શોધવા પડે. આ તો આપ્યા છે આપણને, m પણ આપ્યા છે. v શોધવું એટલે તણાવ બળ મળી જાય. બીજું, અહીં તો આપણે 40 રિવોલ્યુશન 40 પરિભ્રમણ પ્રતિ મિનિટ કરીએ છીએ. દોરી તૂટી જતી નથી કારણ કે આમાં તણાવ બળ છે એટલું બધું વધારે નથી. પણ ધીરે ધીરે હું 1 મિનિટની અંદર આટાની સંખ્યા વધારતો જઉં તો તણાવ બળ પણ વધતું જાય. દોરી કેવી લીધી છે આપણે કે 200 ન્યૂટનનું તણાવ બળ ખમી શકે એવી દોરી છે. અને જો 200 ન્યૂટનનું બળ ખમી શકે એટલી ઝડપથી, એટલે કે દોરીમાં 200 ન્યૂટનનું તણાવ બળ ઉત્પન્ન થાય એટલી ઝડપથી હું એ પથ્થરને ફેરવું, દોરી વડે બાંધેલો પથ્થર, તો એ વખતે એ પથ્થરની ઝડપ કેટલી હશે? એ પથ્થરની ઝડપ કેટલી હશે તે આ મૂલ્ય પ્રમાણે ઝડપ હશે જો જુદી, એ ઝડપને આધારે આ તણાવ બળ મળશે. એ એક પ્રશ્ન આપણો પૂરો થાય. પણ જો દોરી 200 ન્યૂટન તણાવ બળ ખમી શકે એવી હોય તો દોરીમાં એ પથ્થર આપણે દોરી બાંધીને ફેરવીએ છીએ એની મહત્તમ ઝડપ કેટલી હશે? કે 200 ન્યૂટન તણાવ બળ હોય એ વખતે ઝડપ કેટલી હશે? આ બી અલગ વસ્તુ છે, એને હું v' કહી દઉં. આ જે શોધવાના છે તે બરાબર. હવે આ જે ઓમેગા છે આપણા, આ ઓમેગા પરથી ઓમેગા બરાબર 40 રિવોલ્યુશન પર મિનિટ આવું આપ્યું છે. એને મારે રેડિયન પર સેકન્ડમાં ફેરવવા પડે પહેલા. ઓમેગાનો એકમ એકચ્યુઅલી રેડિયન પર સેકન્ડ, SI એકમ. પણ અહીંયા આપણને રિવોલ્યુશન પર મિનિટ આપ્યું છે. એક પરિભ્રમણ એટલે 2π રેડિયન થાય અને મિનિટની સેકન્ડ બનાવવાની એટલે 60. પણ મિનિટ ક્યાં છે? છેદમાં. એટલે મારે 60 છેદમાં લખવાના. અને પરિભ્રમણનું રેડિયન બનાવવું હોય તો 2π વડે ગુણવાના એટલે 2π અંશમાં લખવાના. એટલે રિવોલ્યુશન પર મિનિટનું રેડિયન પર સેકન્ડ બનાવવું હોય તો 2π વડે ગુણવાના, 60 વડે ભાગવાના. બરાબર. એટલે અહીંયા 40 છે એને હું 2π વડે ગુણું અને 60 વડે ભાગી દઉં એટલે એકમ કયો થઈ જાય? રેડિયન પર સેકન્ડ, જે રેગ્યુલર એકમ આપણે લખીએ છીએ, પ્રમાણભૂત એકમ. તો આ 0 0 જતા રહેશે. પછી આ 2 છે ને આ 6 એટલે 3 થશે. 4 વધ્યા 4π/3 આવું થાય. 4π/3 પાઈની કિંમત આપણે જરૂર પડે ત્યારે મૂકી દઈશું, અથવા અત્યારે મૂકીને ગણતરી કરીને સાદુરૂપ આપી દો તો પણ વાંધો નહીં. આ શું મળશે આપણને? ઓમેગા આટલા રેડિયન પર સેકન્ડ. 4π/3 રેડિયન પર સેકન્ડ. આ ઓમેગા મળી ગયા આપણને. હવે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ v બરાબર r ઓમેગા, આવું આપણે લીધું છે ચોથા ચેપ્ટરમાં છેલ્લે. v બરાબર r ઓમેગા. r કેટલા છે? તો 1.5. ઓમેગા કેટલા? 4π/3. 4π/3. જો આ 1.5 છે ને આ 3 છે. 15/30 કહેવાય ને, પોઈન્ટ કાઢી નાખું તો નીચે 10 લખાય એટલે 15/30 એટલે 1/2 એટલે છેદમાં 2 વધ્યા. ઉપર 4 છે એટલે 2π જવાબ આવે. v કેટલા આવે? 2π. 2π બરાબર આટલા મીટર પર સેકન્ડ. અને પાઈની કિંમત મૂકી દઉં 3.14. તો 3.14 ગુણ્યા 2, 3.14 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 6.28. એટલે v આપણને મળે છે 6.28. v બરાબર 6.28 મીટર પર સેકન્ડ.
v મળી ગયા આપણને. હવે તણાવ બળ શોધવું હોય તો તણાવ બળ બરાબર કેન્દ્રગામી બળ. વર્તુળ ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ એ તણાવ બળમાંથી મળે છે. કણની વર્તુળ ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ એ તણાવ બળમાંથી મળે છે. એટલે આવું લખી શકું. માટે ટી બરાબર તણાવ બળ ટી બરાબર mv²/r. m કેટલા હતો 0.25, v² એટલે 6.28 નો વર્ગ અને ભાગ્યા r એટલે 1.5. આનું સાદું રૂપ એટલે તણાવ બળ મળશે આપણને. બરાબર, તો એનું સાદું રૂપ આપી દઈએ. .25 ગુણ્યા 6.28 વર્ગ છે એટલે ફરીથી ગુણ્યા 6.28 અને ભાગ્યા 1.5 એટલે 6.57 મળે છે આપણને. તણાવ બળ ટી બરાબર 6.57 એટલે આશરે આને હું 6.6 કહી શકું આટલા ન્યૂટન. તો તણાવ બળ આશરે આપણને કેટલું મળ્યું 6.6 ન્યૂટન. જો દોરી જે તણાવ બળ ખમી શકે છે, દોરી 200 ન્યૂટનનું તણાવ બળ ખમી શકે, પણ આપણે 40 રિવોલ્યુશન પર મિનિટ, 1 મિનિટમાં 40 આંટા ફરે પથ્થર, એવી રીતે જો પથ્થરને ફેરવીએ તો દોરીમાં ઉત્પન્ન થતું તણાવ બળ 6.6 ન્યૂટન છે, એટલે ઓછું કહેવાય. એટલે હજુ હું પથ્થરની ઝડપ વધારી શકું. જેમ જેમ પથ્થરની ઝડપ v વધતા જાય એમ તણાવ બળ વધતું જાય. મારે v એટલા કરવાના કે તણાવ બળ 200 ન્યૂટન થઈ જાય. ખ્યાલ આવે? એટલે નવી પરિસ્થિતિ થઈ. હવે ઝડપ વધારી દીધી. તણાવ બળ જો 200 ન્યૂટન લેવામાં આવે તો v કેટલા હોય? એ વખતે v મેક્સિમમ મહત્તમ થાય. પછી એનાથી વધારે ઝડપથી ફેરવવા જવું તો દોરીની કેપેસિટી જે 200 ન્યૂટન તણાવ બળની હતી એ પૂરી થઈ ગઈ. હવે તમે ઝડપ વધારો તો દોરી તૂટી જાય. દોરી શું થાય? તૂટી જાય. એટલે 200 ન્યૂટનનું એનું તણાવની ક્ષમતા છે, એટલું તણાવ બળ ખમી શકે છે દોરી. તો 200 ન્યૂટન તણાવ બળ હોય તે વખતે પથ્થરની ઝડપ કેટલી હશે? v કેટલા હશે? અહીં મારે આ જ સૂત્ર વાપરવાનું. t ને બદલે t ડેશ ને v ને બદલે v ડેશ. m અને r તો એના જ. t ડેશ જે લખું છું એની કિંમત 200 લેવાની, r ને ગુણાકારમાં લેવાના, m ને છેદમાં લેવાના, એટલે v² મળે આપણને. અને જે ગુણાકાર ભાગાકાર થાય એનો જવાબ આવે એનું વર્ગમૂળ લેવાનું. એટલે મહત્તમ વેગ અથવા મહત્તમ ઝડપ આપણને મળી જાય. એટલે જો દોરી 200 ન્યૂટનનું તણાવ બળ ખમી શકે છે. માટે ટી ડેશ બરાબર mv² મેક્સિમમ અપોન r. આપણે v ને બદલે v મેક્સિમમ કહી દીધા, અને એ v મેક્સિમમ અથવા v ડેશ, અહીંયા આપણે પ્રશ્નમાં v ડેશ લખ્યું છે એટલે મારે v ડેશ લખી દઈએ, જે મહત્તમ જ છે વાસ્તવમાં, v ડેશ સ્ક્વેર. તો v ડેશ સ્ક્વેર મારે શોધવાના. તો એના માટે m અને r t ડેશ ની જોડે ગુણાકાર ભાગાકારમાં જે આવતા હોય ફેરફાર કરી દેવાનો. એટલે v ડેશ સ્ક્વેર બરાબર t ડેશ r અપોન m. t ડેશ કેટલા હતો? 200, r કેટલા? 1.5 અને m 0.25. આનું સાદું રૂપ આપવાનું. એટલે v ડેશ નો વર્ગ મળશે અને પછી જે વર્ગ આવે એનું વર્ગમૂળ. એટલે v ડેશ નો વર્ગ આવે છે 1200 v ડેશ. તો v ડેશ કેટલા આવે? તો 1200 નું વર્ગમૂળ, જે આવે એનું વર્ગમૂળ. એટલે 34.64, એટલે 34.6 જેવું થાય. 34.64 મીટર પર સેકન્ડ. આટલી મહત્તમ ઝડપથી
પથ્થરને તમે દોરી સાથે બાંધીને ફેરવી શકો. દોરી સાથે જે પથ્થર બાંધ્યો છે એને મહત્તમ આટલી ઝડપથી ફેરવી શકાય, આનાથી વધારે નહીં. ધારો કે હું ઝડપ 35 કરી દઉં તો દોરી તૂટી જાય, કારણ કે એની તણાવ ક્ષમતા છે એ 200 ન્યૂટનની છે. 200 ન્યૂટનથી વધારે તણાવ જો એમાં ઉત્પન્ન થાય તો દોરી શું થાય? તૂટી જાય. આપણે કોઈ દોરી તોડવી હોય તો શું કરીએ છીએ? થોડીક ખેંચીએ, તૂટતી નથી તો વધારે બળ વાપરીએ છીએ. આપણે જે વધારે બળ વાપરીએ એમ દોરીમાં તણાવ બળ ઉત્પન્ન થતું જાય. બાહ્ય બળ વધારો એમ તણાવ બળ વધે, પણ બાહ્ય બળ એના મહત્તમ તણાવ કરતાં વધી જાય એટલે પછી દોરી શું થાય? તૂટી જાય. અમુક વખતે દોરી તોડવા માટે આપણે વધારે બળ લગાડવું પડે છે, મજબૂત દોરી હોય તો, કેમ કે એનું તણાવ વધારે ખમી શકે એવી દોરી છે. અને પાતળી અને આમ નરમ દોરી હોય, સહેલાઈથી તૂટી જાય તો સહેજ જ બળ વાપરીએ તૂટી જાય, કારણ કે એમાં મહત્તમ તણાવ ઓછું હોય, એ બહુ તણાવ ખમી શકતી નથી. એટલે જો આ પણ 3 માર્કની અંદર પૂછી શકાય એવો એક અગત્યનો પ્રશ્ન. બરાબર? એટલે સ્વાધ્યાયની અંદર જો સ્વાધ્યાયમાં શરૂઆતના 1 થી 3 દાખલા છે, આપણો પેલો જે 30% સિલેબસ રિડ્યુસ કર્યો છે એમાં એ દાખલા કાઢી નાખેલા છે. બરાબર? એટલે એ નથી કરવાના. અને આમાં તમે ગતિના નિયમો આધારિત એ પ્રશ્નોના જવાબ ખાલી જવાબ આપવાના છે, કોઈ ગણતરી કરવાની નથી. બીજું, વધારાનું જે સ્વાધ્યાય છે એના દાખલા આપણા 11મા ધોરણની પરીક્ષા માટે નથી. એ પણ 30% સિલેબસ જે રિમૂવ કર્યો છે એની અંદર એ ડિલીટ કરેલા છે. મતલબ કે એ દાખલા તમે સોલ્વ ના કરો તો ચાલે પરીક્ષાની દ્રષ્ટિએ. આપણી જે સ્કૂલ એક્ઝામ લેવાય એ સ્કૂલ એક્ઝામમાં એ પ્રશ્નો આપણને પૂછવાના નથી. બરાબર? તો આજે આપણું આ ચેપ્ટર પૂરું થયેલું જાહેર કરીએ છીએ. વધારાના સ્વાધ્યાય આપણે JEE કે નીટ માટે જો એ સિલેબસમાં હશે તો પછી આપણે એને સોલ્વ કરીશું. હમણાં આ ચેપ્ટર આપણું અહીંયા પૂરું જાહેર કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે 6થું ચેપ્ટર શરૂ કરીશું. અને 6થા ચેપ્ટરની અંદર સદિશોના ગુણાકાર, એ ગુણાકાર વિશે આપણે શીખવાનું છે શરૂઆતમાં. બરાબર? પણ અહીંયા આપણું આ ચેપ્ટર આજે પૂરું કરીએ.